કેન્સરનું વિજ્ઞાન. અફીણ, દારૂ, ગાંજો, તમાકુ એ બધું કેન્સરની નિશાની છે. દાદા ભગવાન એક સત્સંગી દાદાશ્રીને પૂછે છે, કેન્સરનું વિજ્ઞાન કેવું છે? દાદાજી સમજાવે છે, કેન્સર એ જુદી વસ્તુ છે. કેન્સરમાં પરમાણુ જ ભેગા થાય છે. કેન્સર થવું એ અકસ્માત નથી, તે તો નાનપણથી જ થવાનું શરૂ થાય છે. જેમ આખી મ્યુનિસિપાલિટીનો બધો કચરો એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે, તેમ શરીરમાં અપાચ્ય ને બિનઉપયોગી હોય તેવો કચરો એક જગ્યાએ ભેગો થાય છે. ખોરાકનો જે કચરો ભેગો થાય તે તો જુલાબ લઈએ તો શરીરની બહાર નીકળી જાય, પણ કેટલાક ખોરાક, દાખલા તરીકે આઈસ્ક્રીમ જેવા પ્રોસેસ કરેલ ખાદ્ય ચીજો ખાધેલા હોય તો તેનો કચરો જુલાબથી પણ શરીરની બહાર નીકળતો નથી, અને એ કચરો બધો શરીરમાં એક જગ્યાએ ભેગો થાય છે. તે પછી ત્યાં નક્કર સ્વરૂપે કોમ્પેક્ટ થઈ જમા થયા કરે. તે પછી તે કેન્સરની ગાંઠ થાય. દાદાજી કહે છે કે આ કાળમાં કેન્સર બહુ વધી ગયા છે, કારણ કે લોકોના ખાવા પીવાના શોખ બહુ વધી ગયા છે. એવો ખોરાક ખાધા પછી હોજરી એને પચાવી શકતી નથી. એ અપાચ્ય કાચો માલ તે સંડાસમાં બહાર જતો નથી, અને એક જગ્યાએ તે જથ્થો ભેગો થાય છે. આ તો વાઇટાલિટી પાવર એટલે કે જીવન શક્તિ છે, તેથી તેનો શરીરમાંથી નિકાલ કરવો જોઈએ, નહીતર એક જગ્યાએ એ જથ્થો નક્કર સ્વરૂપે ભેગો થયા કરે. દાદાજી કહે છે, બીડીઓ પીવે, ચા બહુ પીવે, આઈસ્ક્રીમ બહુ ખાય તે કેન્સરની નિશાની છે. દૂધ બહુ પીવે તે કેન્સરની નિશાની નથી, કારણ કે તે જુલાબ થઈ જાય. મીઠાઈઓમાં મેદાની વસ્તુ બહુ ખરાબ, મેંદો તો ખાવો જ ના જોઈએ. આ પાઉં ખાઈએ તે પણ આપણી ભૂલ છે. તળેલી વસ્તુ પણ બહુ ના ખવાય, તે પણ કેન્સર કરે. તે ભાઈ દાદાજીને કહે છે, અત્યારે તો તળેલું ને પાઉં બહુ જ વેચાય, ભજીયાને પાઉં તો પુષ્કળ ખવાય છે. દાદાજી કટાક્ષમાં કહે છે, એટલે લોકોનું કલ્યાણ થઈ જાય ને, એટલે તો સરકાર કેન્સરના દવાખાના વધારે છે. દુકાનો બહુ નીકળે એટલે ગ્રાહક બહુ વધે ને. કોઈને કેન્સર થયું હોય ને ડૉક્ટરને પૂછીએ કે કેમનું લાગે છે, ત્યારે ડૉક્ટર કહેશે, કેન્સર એટલે કેન્સલ સમજી લેવાનું, પછી મટે તો સાચું, નહીં તો કેન્સલ સમજી લેવાનું. તે ભાઈ દાદાજીને પૂછે છે કે કેન્સરના દર્દીને કિરણો મૂકીને એ ગાંઠ બાળી નાખે છે તે કેવું? દાદાજી સમજાવે છે, એ બાળી નાખે એ બળી જાય એવા પરમાણુ હોય તો બળીએ જાય, અને અમુક એવા પરમાણુ હોય તો બળે જ નહીં. આ રેડિયો એક્ટિવ કિરણો મૂકે છે એ એક સારી વસ્તુ છે. તે વીજળીનું સાધન છે. જો તે સાધન ના હોય તો દર્દીની દશા બેસી જાય, પણ તે ખાલી રાહત આપે એટલું જ, કશું વળે નહીં એમાં. આમાં પણ કર્મ, કર્મફળ અને કર્મફળ પરિણામ અસર કરે છે. આ ગપ્પો નથી, એટલે અમે કોઈને વઢીએ જ નહીં.